હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. થી વધુનો વરસાદ પડ્યો. આ તરફ પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હોવાની વિગતો મળી રહી છે. જાંબુઘોડામાં ગત સાંજથી જ વરસાદ ખાબક્યો. 24 કલાકમાં જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો. હાલોલ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કાલોલ અને ગોગંબામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અમારા સંવાદદાતા નિકુંજ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નિકુંજ, પંચમહાલ જિલ્લામાં ઓવરઓલ કેટલો વરસાદ નોંધાયો, શું સ્થિતિ? ચોક્કસથી પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર ગત 24 કલાકની અંદર સૌથી વધારે કહી શકાય જાંબુઘોડા તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જાંબુઘોડા તાલુકાની વાત કરવામાં આવે તો જાંબુઘોડા તાલુકામાં ગત મોડી રાત્રે રાતના 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીની અંદર 120 mm જેટલો વરસાદ જે હતો તે ખાબક્યો હતો. બાદમાં અલગ અલગ સમયે થઈને કુલ 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સાથે સાથે જ બાજુમાં જ આવેલા હાલોલ તાલુકામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ, કાલોલમાં 1 ઇંચ અને ગોગંબામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જાંબુઘોડાની અંદર જે નદી તળાવો અને જે અન્ય પાણીના સ્ત્રોત છે તેની અંદર નવા નીરની આવક થઈ છે. કોઈ પણ જગ્યાએ પાણી ભરાયા હોય અને પાણીને લઈને નુકસાન થયું તે પ્રકારના હજુ સુધી અહેવાલ પ્રાપ્ત થયા નથી. મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો અને હાલમાં પાણી જે નીચાણવાળા વિસ્તારો ત્યાં હતા તેની અંદર માર્ગો ઉપર ક્યાંક પાણી રાત્રિના સમયે આવ્યા હતા તે હાલ ઓસરી ચૂક્યા છે. વહીવટીતંત્ર દ્વારા જે સાવચેતીના ભાગરૂપે હાલમાં જે નદીની અંદર જે નવા નીરની આવક થઈ છે તેને લઈને તમામ જે સાવચેતીના પગલાં છે તે પણ લેવામાં આવી રહ્યા છે કે નદી કાંઠાના વિસ્તારો હોય તેઓને પણ સાવચેત કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ, આભાર નિકુંજ. તો જે રીતે અમારા સંવાદદાતા તમામ વિગતો આપી રહ્યા છે કે જાંબુઘોડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળતરબોળ થઈ ગયા છે. જાનહાનિના અત્યાર સુધી કોઈ અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ કાલોલ અને ગોગંબામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે. જાંબુઘોડામાં ગત સાંજથી જ ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. જૂનાગઢ વિસાવદરમાં વિધાનસભાની 2 બૂથ પર આજે પુનઃ મતદાન થશે. માલેડા બૂથ અને નવા વાઘાણીયા બૂથમાં ફરીથી મતદાન શરૂ. માલેડા ગામમાં વયોવૃદ્ધે કર્યું હતું મતદાન. ગામના દરેક લોકોને મતદાન કરવાની વૃદ્ધે અપીલ કરી હતી. 19 જૂને માલેડા ગામમાં 66% મતદાન થયું હતું. બંને ગામમાં બોગસ મતદાન અંગે થઈ હતી